ગઈ તારીખ 16 તારીખે ભુજ તાલુકાના કન્યાબે ગામની અંદર પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન કરેલ કે ગામની અંદર ચૂંટણી છે ત્યારે શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવા માટે થઈ અને પીઆઈ શ્રીએ કીધું છે તો તમે ગામના આગેવાનો બધા ભેગા મળી અને એક જગ્યાએ બેસો, અમે લોકો આવી રહ્યા છીએ. એટલે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જગ્યાએ બેઠા હતા. તેવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે આવ્યા, પોતાની સાથે 5-7 બીજી ગાડીઓ લઈ આવ્યા, એની સાથે લેડીઝ પોલીસ પણ સાથે હતી અને તરત જ સીધા મિટિંગ સ્થળે જવાને બદલે ગામમાં ગયા અને ગામમાંથી જેના ઘરોમાં અંદર હોન્ડાઓ 2 વ્હીલર પડ્યા હતા એ ઉપાડવા માંડ્યા અને ગામના અંદર એક ભયનો માહોલ ઊભો કર્યો, જેથી કરી અને સમાજના આગેવાનો ત્યાં જઈ અને એને પૂછતા કે ભાઈ તમારી સાથે શું મિટિંગ કરવાની હોય, તમારી સાથે કોઈ મિટિંગ નથી કરવી, તમે તો મતલબ અસભ્ય ભાષામાં વાત કરી આગેવાનો સાથે અને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું અને જબરદસ્તીથી ગાડીઓ લઈ ગયા. અને એ લોકો જે ગાડીઓ લેવા માટે જે માણસો લઈ આવ્યા હતા એ અન્ય ધર્મના માણસો લઈ આવ્યા હતા. અને કદાચ આ કન્યાબે ગામ જે છે એ 80% મુસ્લિમ વસ્તી છે અને ગામની અંદર શાંતિ છે, ભાઈચારો છે, એકતા છે, કોઈ આજુબાજુના ગામની ફરિયાદ નથી. અને આવું કૃત્ય કરવા માટે થઈ અમારો સવાલ એક જ છે કે તમે પહેલાં મિટિંગ કરવા માટે થઈ ગ્રામજનોને ભેગા કરો છો અને પછી અહીંયા કને આવીને આવું કૃત્ય કરો છો. શું તમારે મુસ્લિમ સમાજની ઉશ્કેરણી કરી અને પોલીસ સાથે ઘર્ષણ કરાવવું હતું અને પછી મુસ્લિમ સમાજને શું નુકસાન પહોંચાડવું હતું? એનો ઈરાદો શું છે? એના માટે થઈ અને અમે ગઈકાલે અમારા આગેવાન યુસુફભાઈએ અને બધા આગેવાનોએ ગ્રામજનો વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. એ ફરિયાદ લેવામાં નથી આવી. એટલે આજે અમે કલેક્ટરશ્રી અને ડીએસપીને આવેદનપત્ર આપી અને એની રજૂઆત કરવાના છીએ કે આવા માનસિકતા સાથે જે અધિકારીઓ છે એ અધિકારીઓને તાત્કાલિક આ જગ્યાએથી બદલી કરવામાં આવે અને એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે. આજે સાહેબ ખાસ કરીને જે આ 20-25 જે પોલીસ કર્મચારીઓની સાથે જે 10 ખાનગી જેટલા જે લોકો હતા, કેટલા લોકો હતા આ લોકો અને શું ઈરાદે આવ્યા? 8 થી 10 લોકો હતા. ઈરાદો તો એ પીઆઈ પોતે જ બતાવી શકે કે શું કામ લઈ આવ્યા હતા. પોલીસની સાથે અન્ય લોકોને લઈ આવવાનો મતલબ શું, કારણ શું, એ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર જ બતાવી શકે. અમારો સવાલ પણ એ જ છે કે શું કામ આવ્યા હતા અમારી સાથે.